તો બીજી તરફ જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં નવા નીર આવ્યા। ગિરનારમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યા છે। દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો છે। ગિરનારના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। અહીં સતત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો છે। ગિરનારમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યાની ઘટના સામે આવે છે, ત્યારે હાલ ગિરનારના આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। સતત વરસાદથી ઠેર ઠેર પાણી પણ ભરાઈ ચૂક્યા છે। તો જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કેશોદ નજીક ઘેડના મુખ્ય માર્ગ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બાળકીને ક્રેનથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી। અહીં મંગલપુર, આખા મઢડા, સેંદરડા સહિતના ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા છે। નેતાઓ અને અધિકારીઓ ઘેડની સમસ્યાનું નિરાકરણ ન લાવી શક્યાના આરોપ ત્યાંના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। હાલ ઘેડ પંથકમાં ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં કેશોદ નજીક ઘેડના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। બાળકીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, જો કે પરિસ્થિતિ જ નહોતી, જેને કારણે બાળકીને ક્રેનથી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી। તો જૂનાગઢ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે માણેકવાડા તરફથી 15 ગામને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે। પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ થયો છે। પાણીના અવિરત પ્રવાહને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીના પ્રવાહમાં એક ટ્રક પણ ફસાયો હતો। લોકોને હોસ્પિટલ લઈ જવા માટે હાલ ક્રેનનો સહારો લેવામાં આવી રહ્યો છે। ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો સતત પડી રહેલા 2 દિવસથી અવિરત વરસાદના કારણે જે આહિર ખોરાસાથી આવતું જે પાણી છે તે ખારો આ ઘેડ પંથકનો જે રસ્તો છે તે 15 ગામને જોડતો આ રસ્તો છે। મંગલપુર સહિત આખા સહિત જોનપુર તેમજ મઢડા માતાજીનું મંદિર છે ત્યાં જતો આ રસ્તો છે। અવિરત વરસાદના કારણે ચારે બાજુ પાણીના દ્રશ્યો છે। એક ટ્રક પણ ફસાયો છે। જો વાત કરવા માંગીએ તો અહીંના સ્થાનિક છે, તેમને જ પૂછીશું। શું નામ તમારું? દેવાભાઈ, શું પરિસ્થિતિ છે? એટલે પરિસ્થિતિમાં તો એવું છે સાહેબ કે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે। અહીંથી કેટલા ગામડા છે, બીજે ક્યાંય જવાનો રસ્તો છે નહીં। અહીંથી આ ખાલી પુલ ઊંચો થઈ જાય ને તો અહીંથી આ 15-20 ગામ જેટલા છે ને ખાલી એટલા પરથી જ પ્રોબ્લેમ છે। જે આ રસ્તો છે ને અહીંયા જ બંધ થાય છે। ક્યાંથી પાણી આવતું હોય? પાણીમાં એવું છે કે આ ગમે ત્યાં ઓલા બારા બંધ કરે આપણે ડેમના ખોરાસા, અને પછી કાંઈ કીધા વિના ગમે ત્યારે ખોલે એટલે ઓચિંતું પાણી આવી જાય। અને જો હમણાં 20 મિનિટ પહેલા અહીંથી નીકળ્યા ને ખાલી 20 મિનિટ હાટું અહીં ફસાઈ ગયા। અટાણે 15 જણા છે ગામને, સમજી ગયા, ખાતા પીતા વિના। અમારે એક ભેંસ ને મૂકવા આવ્યા હતા અહીંયા, એ આવ્યા ત્યારે પાણી હતું। હવે અડધી કલાકમાં પાછા આવ્યા ને તો પાણી અહીંથી ત્યાંથી ગમે ત્યારે ઉપરથી ખોલી નાખે, એટલે અહીંયા અડધી કલાકમાં પાણી પૂગી જાય અને તમે અડધી કલાકમાં નીકળી ન શકો, એટલું તમારી પાસે ટાઈમ રહે ને। તો એની અહીંયા મંગલપુર હોસ્ટેલ ક્યારનો ફસાણો? ટ્રક તો અમારા ગામનો જ છે ટ્રક, એટલે એ ભાઈ ત્યારે નીકળી જાય એમ હતું। પછી ત્યાં પૂગ્યું અને આમ પાણી વધારે આવી ગયું એટલે સીધો આમ સાઈડમાં વયો ગયો, પછી નીચે અડી ગયો ટ્રક, એટલે નીકળો નહીં। અને બીજા ત્યાં મંગલપુર હોસ્ટેલ છે ને ત્યાં એક છોકરીને ગળામાં ઢાંકણું હલવાઈ ગયું હતું, તો એને ક્રેન મારફતે છે ને અમે અત્યારે હોસ્પિટલ લઈને ગયા। જો ક્રેને પડી છે, ક્રેનમાં અમે લઈને ગયા, એવી પોઝિશન છે। જો વાત કરીએ તો લોકોની પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલે જવું હોય તો પણ ક્રેનનો સહારો મગાવવો પડતો હોય છે। આ મંગલપુર, આખા અને જે મઢડા તરફનો રસ્તો છે, 15 ગામને જોડતો રસ્તો છે, અવિરત પાણીના પ્રવાહને કારણે જે આ રસ્તો છે સંપૂર્ણ બંધ હાલતમાં છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ। તો બીજી તરફ વલસાડ શહેર